નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ચેપ્ટર નંબર 3 છે સુરેખ પથ પર ગતિ, એમાં થોડાક એક્ઝામ્પલ ગણતા હતા. આ એક્ઝામ્પલની અંદર એકમોને રૂપાંતરણ કરવા એ ખૂબ અગત્યનું છે મિત્રો. તો આપણે એકમ વિશેની સૌપ્રથમ માહિતી મેળવીએ કે એકમ એટલે શું. ઓકે, અને ત્યારબાદ એકમને આપણે રૂપાંતરણ કરવાની પદ્ધતિ છે એ જોશું. તો સામાન્ય રીતે એકમ એ શું છે મિત્રો? ઓકે, એકમ શું છે? તો કે આપણે જે વ્યવહારમાં આપણી આસપાસ જે કંઈ ઘટનાઓ બને, આ ઘટનાઓને આપણે માપનો કરતા હોઈએ. ઓકે, અને માપન કરવા માટે જુદા જુદા સાધનોની જરૂર પડે, અને એ સાધનો જે આપણને તે માપનો દર્શાવશે એ માપનોને ચોક્કસ રીતે કોઈ અંકમાં કે એના એકમોમાં દર્શાવવું પડે. દાખલા તરીકે આપણે સમય નોંધીએ તો સમયને આપણે ઘડિયાળ વડે કે અન્ય ઘણા બધા એ સાધનો વડે માપન કરીએ ત્યારે સમય બતાવે. તો સમય છે એ આપણે કયા એકમમાં નોંધતા હોઈએ મિત્રો? તો કે સામાન્ય રીતે આપણે જે ઘડિયાળ હોય તો એની અંદર આપણે સમય છે એ કલાકની અંદર માપીએ. એનાથી નાનો એકમ જઈએ તો મિનિટમાં પણ માપીએ. એનાથી પણ નાનો જઈએ તો સેકન્ડમાં પણ જઈએ. હજી પણ એનાથી નાના માઇક્રો અને મિલી સેકન્ડને આવે છે. ઓકે, તો એની આપણે ચર્ચાઓ કરવાની છે. એનું રૂપાંતરણ કેવી રીતે થાય છે એ આપણે ખાસ કરીને વધારે પૂરતું જોવાનું છે. તો એકમો વ્યવહારમાં આપણે ઓકે વ્યવહારમાં બનતી ઘટનાઓ અને તેમને માપન માટે જે પાયાના ઓકે રાશિ કે માપન માટે જે સંજ્ઞા ઉપયોગ થાય તે સામાન્યને એકમ કહેવાય. આવા આપણે એકમોની ચર્ચાઓ કરવાની છે. વિવિધ એકમો સમયાંતરે અસ્તિત્વમાં મિત્રો આવ્યા છે. ઓકે, એની પણ આપણે ચર્ચા કરીશું. પણ ખાસ મારે જે આજે તમને વાત કરવાની છે કે આપણે મૂલ્ય કેવી રીતે ફેરવી શકીએ. ઓકે, તો હું અહીંયા બે કોષ્ટક દોરું છું. એકમોના દશાંશ ગુણકોનું આપણે એક કોષ્ટક હું દોરું છું. ઓકે, આ કોષ્ટક ખાસ કરીને જો તમે ધ્યાન આપશો એટલે આપણે વિવિધ એના ઉદાહરણો પણ સોલ્વ આઉટ કરીશું અને એને સંજ્ઞા વડે જે દર્શાવવામાં આવે છે એની પણ વાત કરવાના છીએ ખાસ કરીને. એટલે એકમોનું રૂપાંતરણ કેવી રીતે કરવું એ પણ આપણે ચર્ચા કરીએ તો વધારે પડતી માહિતી તમને એનાથી ખ્યાલ આવશે મિત્રો. ચાલો, તો આપણે સૌ પ્રથમ હું અહીંયા એકમો છે એમાં ગુણકની ચર્ચા કરું. ગુણક એટલે શું? એની સાથે ગુણાયેલી સંખ્યા હોય એવી ગુણક. ઓકે, તો કોષ્ટક છે દરેક મિત્રોએ યાદ રાખવાનું છે. એના માટે અહીંથી શરૂ કરું કે 10⁸. ઓકે, 10⁸ એટલે એને એક્સા કહેવાય. શું કહેવાય? એને એક્સા કહેવામાં આવે છે. એને સંકેતમાં આપણે જો દર્શાવવું હોય તો કેપિટલ ઈ વડે દર્શાવવામાં આવે છે. એનાથી આગળ જાઓ તો 10⁻15 આવે. એને કહેવાય પેટા કહેવાય, જેને સંકેતમાં કેપિટલ પી વડે દર્શાવાય. ઓકે, એનાથી નાની સંખ્યા 10⁻12. ઓકે, એને કહેવાય ટેરા કહેવાય. ઓકે, એને કેપિટલ ટી વડે દર્શાવાય. એનાથી આગળ જાઓ એટલે 10⁹ આવે તો એને કહેવાય ગીગા કહેવાય. ઓકે, જેને આપણે કેપિટલ જી વડે દર્શાવાય. ઓકે,
પછી આવે 10⁶ એને કહેવાય મેગા કહેવાય, એને કેપિટલ M વડે દર્શાવાય. પછી આવે 10⁻³ આવે મિત્રો, એને કહેવાય કિલો, જેને આપણે સ્મોલ કે વડે દર્શાવીએ. ઓકે, એનાથી આવે 10⁵ આવે, જેને કહેવાય હેક્ટો. ઓકે, જેને આપણે સ્મોલ h વડે દર્શાવાય. અને 10⁻1 હોય તો એને કહેવાય ડેકા. ઓકે, એને આપણે DA વડે દર્શાવીશું. તો મિત્રો આ આપણા ગુણકો હતા. ઓકે, હવે આનું આપણે સમજૂતી મેળવીશું કે ભાઈ આ વસ્તુ છે એ આપણે યાદ રાખીએ તો કેવી રીતે આપણને કન્વર્ટ કરતા એકમો ફાવી શકે. ઓકે, ફરી વખત આપણે એક્સા, ઓકે, પેટા, ટેરા, ગીગા, મેગા, કિલો, હેક્ટો અને ડેકા આ યાદ રાખવાનું છે. એક્સા, પેટા, ટેરા, ગીગા, મેગા, કિલો, હેક્ટો, ડેકા. ઓકે, અને આમાં ઘાત યાદ રાખવાનું. 10⁸ આવશે, પછી 10⁻15, 10⁻12, 10⁹ 10⁶ 10⁻3 અને 10⁵ અને 10⁻1. ઓકે, આમાં વચ્ચેના જે કાપ છે, દાખલા તરીકે 10⁻3 થી લઈને ડાયરેક્ટ 6 આવી જશે, તો 10⁶ નું જ આપણને અહીંયા નામકરણ કરવામાં આવેલું છે. 10⁵ હોય તેનું નામકરણ નથી, 10⁴ નું પણ નામકરણ નથી. પણ મિત્રો આપણે આ યાદ રાખવાનું છે, જેથી કરીને નામકરણમાં તમને ખ્યાલ આવે. જો હવે હું કન્વર્ટ કરું, સૌથી પહેલાં જે તમને સમજાય એવા ઉદાહરણો લઉં એટલે ખ્યાલ આવે. કે માની લ્યો કે ઓકે તમને એમ કહેવામાં આવે કે ભાઈ 1 કિલોગ્રામ, તો એને આપણે ગ્રામમાં ફેરવવું છે. શેમાં ફેરવવું છે? ગ્રામમાં, એટલે ખાલી જગ્યા ગ્રામ. 1 કિલોગ્રામના ગ્રામ કેટલા થાય? ઓકે, તો અહીંયા કિલો છે. કિલો એટલે કેટલા થાય? તો કે 10ની આપણે અહીં જોઈ શકીએ કેટલી ઘાત છે? 3 ઘાત. ઓકે, તો જો કેની જગ્યાએ 10⁻³ મૂકી દઈએ એટલે કે 1 તો હતા જ તે, એને ગુણ્યા કે એટલે કિલો. કિલો એટલે થાય 10ની કેટલી ઘાત? 3 ઘાત, અને ઝીના જી એટલે ગ્રામ. તો મિત્રો થઈ ગયું આ 1 કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવીએ એટલે 1 × 10⁻3. પણ 1 × 10⁻3 ને કહેવાય 1000 જ કહેવાય. ઓકે, તો આપણે અહીંયા ટૂંકમાં કહેવું હોય તો 10⁻3 અથવા તો 1000 ગ્રામ એવું લખી શકીએ. માની લ્યો કે તમને એમ આપે કે ભાઈ 5 કિલોગ્રામ. ઓકે, 5 કિલોગ્રામ, તો આનો મતલબ શું થાય? તો કે આપણે આને ગ્રામમાં ફેરવવું છે. ખાસ કરીને હું એકમોને ફેરવતા શીખવાડું છું, એટલે ધ્યાનથી જ આપ ધ્યાન રાખજો અહીંયા. અને એના માટે આ કોષ્ટક જે છે જેનું નામ ગુણક છે. ઓકે, આ કોષ્ટકમાં આપણે જે 10⁸ થી લઈને 10⁻1 સુધીના જે મૂલ્યોના નામકરણ કરેલા છે એ દરેકે યાદ રાખવાના છે. અને એના આધારે ઓકે આપણે અહીંયા કન્વર્ટ કરવાના છે એકમો. તો કિલો પણ કેટલા છે? 5 કિલોગ્રામ છે. તો એને 5 કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા હોય તો 5 કિલોગ્રામના કેટલા ગ્રામ થાય? તો કે 5 ગુણ્યા કિલો એટલે કેટલા થાય? તો કે 10⁻3 ગ્રામ થઈ ગયું. ઓકે, કિલો છે એટલે કિલો બરાબર કેટલા થાય? તો કે 10⁻3 થાય. ઓકે, તો આપણે આને 5000 પણ કહી શકાય મિત્રો. ઓકે, ગ્રામ. તો આપણું જવાબ કહેવાય 5 કિલોગ્રામ બરાબર થાય 5000 ગ્રામ. ઓકે, ત્યારબાદ ત્રીજું સરળ ઉદાહરણ હજી પણ હું લખું કે દાખલા તરીકે તમને એમ આપે કે 10 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ થાય. તો 10 કિલોગ્રામનું ગ્રામમાં કન્વર્ટ કરવું હોય તો કે 10⁻10. ઓકે, એને ગુણ્યા કિલો એટલે કેટલા કહેવાય? તો કે 10⁻3 એટલે ગુણ્યા 10⁻3 એટલે આપણે ગુણક કર્યા કહેવાય. એટલે અહીંયા ગ્રામ એકમ તો કેટલા થાય? તો કે 10 અને આ 3 મીંડા પાછળ મૂકી દઈએ એટલે 10,000 થાય ગ્રામ. તો આપણો જવાબ આવે 10,000 ગ્રામ. ઓકે,
તો મિત્રો આપણે અહીંયા આ જે વિવિધ ઉદાહરણો લઈએ છીએ, ઓકે, એ માત્ર 3 વજનના લીધા કિલોગ્રામ. એનાથી હું આગળ લઈ લઉં મેગા. તમે બધા જાણો છો કે આપણે જ્યારે કોઈ મોબાઈલની દુકાને કે મેમરી કાર્ડ લેવા જઈએ ત્યારે મેગા પિક્ચર એવું નામ સાંભળ્યું હશે, ઓકે, મેગાબાઇટ. ઓકે, તો આ જે છે એ શું છે તો કે એની સ્ટોરેજ કરવાની ક્ષમતા છે. દાખલા તરીકે તમને હું કહું કે 1 મેગા વોટ. ઓકે, હવે 1 મેગા વોટ, વોટ કોનો એકમ છે તો કે પાવરનો એકમ છે. મેગા શું છે તો કે એક સાથે કંઈક અંક ગુણાયેલો છે એનું મૂલ્ય દર્શાવે. આપણે વીજળી સામાન્ય રીતે 6600 મેગા વોટ કે એવું નામ તમે કંઈક સાંભળ્યું હશે. તો મેગા વોટમાં એમ જે શું દર્શાવે છે તો કે મેગા. હવે મેગા એટલે શું તો કે 10⁶ થાય. તો આપણે આને આમ કરવી શકીએ કન્વર્ટ. તો જુઓ 1/1. ઓકે, મેગા એટલે કેટલા થાય તો કે 10⁶ અને વોટના વોટ. તો આપણે આને કહેવાય 10⁻6 મીંડા થાય. ઓકે, 10 પાછળ તમે 6 મીંડા, પણ અહીંયા આપણે 10⁶ વોટ રાખીએ તો આમ ચાલે. તો આપણો શું મળી ગયો જવાબ મળી ગયો કે 1 મેગા વોટ બરાબર થાય 10⁶ વોટ. ત્યારબાદ બીજું ઉદાહરણ તમને હજી પણ આપું કે આપણે મેગા વોટને વોટમાં કન્વર્ટ કર્યા. ઓકે, હજી હું દાખલા તરીકે 20 મેગા વોટ, 20 મેગા વોટમાંથી આપણે વોટમાં કન્વર્ટ કરવું હોય તો મેગા જે છે એને વોટમાં કન્વર્ટ કરવા માટે આપણે અહીંયા ગુણકમાં જોઈ લેવાનું અને એ યાદ રાખવાનું છે. તો મેગા એટલે 10⁶ થાય એટલે આપણે લખાય 20. ઓકે, એને ગુણ્યા મેગા એટલે થાય 10 કેટલી ઘાત તો કે 6 અને આ વોટના વોટ એમનામ. તો આપણો જવાબ મળે 20 × 10⁶ વોટ. ઓકે મિત્રો, તો તમને સરળતાથી આ રીતે આપણે વોટ માટે જોયું. દાખલા તરીકે તમે મોબાઈલની એસેસરીઝ કે કોઈ પણ મેમરી લેવા જાઓ ત્યાં આવી રીતે લખેલું હોય કે ભાઈ 2 MB, 2 MB. મોબાઈલની અંદર તમે નેટ વાપરો છો ત્યારે જોજો એમાં સ્પીડ દર્શાવતા હોય કે ભાઈ આટલા MBની આવે, 2GB કે 2MBની આવે કે 3MB. હવે M એટલે મેગા અને B એટલે બાઇટ. ઓકે, તો આપણે આ મેગાબાઇટ જે છે એને બાઇટમાં કન્વર્ટ કરવા હોય તો કેવી રીતે કરાય તો કે જોઈએ કે 2 ગુણ્યા મેગા એટલે થાય 10⁶ અને બાઇટના બાઇટ. તો આપણો જવાબ મિત્રો આવે 2 × 10⁶ બાઇટ. ઓકે, તો આપણે શું કર્યું મેગાને બાઇટમાં કન્વર્ટ કરી નાખ્યું કહેવાય. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ ઉદાહરણ જોઈએ આપણે કે દાખલા તરીકે 5GB. આવું તમે નામ સાંભળ્યું છે. ઓકે, અત્યારે મોબાઈલ તમારી પાસે એન્ડ્રોઈડ હોય તો એની અંદર જુદા જુદા મેમરીની અંદર જે સ્ટોરેજ હોય એની ક્ષમતા એ જુદી જુદી હોય. દાખલા તરીકે તમને એમ કે 5GBનું કે 10GBનું કે 16GBનું મેમરી કે તો આ GB એટલે શું તો કે G એટલે ગીગા અને B એટલે બાઇટ. ઓકે, ગીગા બાઇટ. અને શું કહેવાય આને વંચવું હોય તો કહેવાય ગીગા બાઇટ. ઓકે, આપણે આને કન્વર્ટ કરવું છે બાઇટમાં. તો જોઈએ 5 હતા, ગીગા એટલે કેટલા થાય તો કોષ્ટકમાં આપણે જોયું કે ભાઈ ગીગા એટલે થાય 10⁹ થાય એટલે અહીંયા 10⁹. ઓકે, અને બાઇટના બાઇટ B. તો આપણો જવાબ મળી ગયો 5 × 10⁹. ઓકે, તમને એમ કહેવામાં આવે કે ભાઈ 10GB કે 15GB. તો 15GBનો મતલબ થાય એને કન્વર્ટ કરવું હોય 15GB ને બાઇટમાં તો કેટલી કહેવાય તો કે 15⁻15. ઓકે, ગીગા એટલે થાય G એટલે ગીગા અને ગીગા હોય તો 10 ની કેટલી ઘાત થાય
પ્લસ 9 ઘાત અને બાઇટના બાઇટ. તો આપણો જવાબ આવે 15 ગુણ્યા 10⁹ ઘાત. તો મિત્રો આપણે ગીગાબાઇટ જોયું. ઓકે, એટલે મારો કહેવાનો મતલબ કે જો આપણને આ મૂલ્યો ખબર હોય તો તમે એની જગ્યાએ એકમ પરિવર્તન, ઓકે, એકમને તમે શું કરો છો, મોટા એકમમાંથી અહીંયા આપણે શું કર્યું છે, નાના એકમમાં ફેરવું છે. જુઓ કે કિલોગ્રામ હતો એકમ, એ મોટો છે કોના કરતાં, ગ્રામ કરતાં. તો આપણે મોટા એકમમાંથી શું કર્યું છે, નાના એકમમાં એટલે કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવીએ છીએ. ત્યારે મિત્રો યાદ રાખવાનું, એ જે સંખ્યા હોય એની સાથે કંઈક 10ની જે ધન ઘાત હોય એ ગુણવાની થતી હોય છે અને એ આ ગુણક કહેવામાં આવે છે. ઓકે, એટલે મોટા એકમમાંથી અહીંયા આપણે શું કર્યું છે, અત્યારે નાના એકમમાં રૂપાંતરણ કર્યું છે. ઓકે, તો આ દરેક એકમોમાં આપ જોઈ શકો છો કે દરેક મોટા એકમો છે એને આપણે નાના એકમોમાં રૂપાંતરણ કર્યું છે. ઓકે, તો 15 જીબીને આપણે મિત્રો બાઇટમાં કન્વર્ટ કર્યું. ઓકે, ત્યારબાદ હજી પણ એક એક્ઝામ્પલ લઈએ વધારાનો, કે તમને અત્યારે મોબાઈલ હોય કે પછી કમ્પ્યુટર હોય એની અંદર સૌથી વધારે સ્ટોરેજની ક્ષમતા ધરાવવા માટે અત્યારે જે અવેલેબલ થાય એ ટેરાબાઇટ આવે. ટીબી 1 ટીબી તમે નામ સાંભળ્યું છે, 2 ટીબી. ઓકે, ટીબી એટલે કોઈ રોગ નથી પણ શું છે તો કે એમાં સ્ટોર કરવાની ક્ષમતા જે છે, ટી એટલે ટેરા. ઓકે, હવે 1 ટેરા થાય, 1 ટેરાને બાઇટમાં ફેરવવું હોય તો આપણે આને આવી રીતે ફેરવાય કે 1 ગુણ્યા ટેરા એટલે 10ની કેટલી ઘાત થાય, 12 ઘાત થાય. ઓકે, અને બાઇટના બાઇટ. તો આપણે આ શું કર્યું કહેવાય, ટેરા બાઇટમાંથી બાઇટમાં કન્વર્ટ કર્યું કહેવાય. ઓકે, દાખલા તરીકે તમને એમ કે ભાઈ 5 ટેરાબાઇટ, તો 5 ટેરાબાઇટને બાઇટમાં કન્વર્ટ કરવા માટે આપણે કેવી રીતે કરશું, તો કે 5 ગુણ્યા ટેરા એટલે 10ની 12 ઘાત. ઓકે, અને બાઇટના બાઇટ. તો આપણો શું આવી ગયો જવાબ, એટલે 5 ગુણ્યા 10ની 12 ઘાત. ઓકે, પેટા પણ આવે, એક્સા પણ આવે. ઓકે, પણ સૌથી વધારે વ્યવહારમાં જો કોઈ આપણને આવા એકમો જરૂર પડતી હોય મિત્રો, તો ખાસ યાદ એ રાખવાનું કે કિલો આપણને જરૂર પડે. ઓકે, કારણ કે આપણા વજન જે માપીએ છીએ એ વજન સામાન્ય રીતે કાં તો ગ્રામમાં હોય કાં તો કિલોગ્રામમાં હોય. ઓકે, એ એસઆઈ એકમ છે એટલા માટે આપણે સૌથી બહોળા પ્રમાણમાં આ એકમનો ઉપયોગ કરીએ અને એમાંથી જ્યારે આપણે નાના એકમોમાં કન્વર્ટ કરવાનું થાય ત્યારે મિત્રો આ એક ખાસ કરીને ઉપયોગી છે. એનાથી જો આપણે કોમ્પ્યુટરાઇઝ કે કોમ્પ્યુટર સિસ્ટમમાં જ્યારે એડ થતા હોય કે એની સાથે સંકળાતા હોય ત્યારે કમ્પ્યુટરની અંદર જે કંઈ સ્ટોરેજની ક્ષમતા હોય મેમોરી, ઓકે, સીપીયુની અંદર, એ ખાસ કરીને મિત્રો મેગા, ગીગા, ટેરા આ વસ્તુનો ખાસ કરીને બહોળા પ્રમાણમાં ઉપયોગ ઇલેક્ટ્રોનિક્સની અંદર એ થતો હોય છે. તો મિત્રો આ જે ખાસ કરીને ઉપયોગી વ્યવહારિક જીવનમાં આવા એકમોને આપણે વારંવાર એકમ રૂપાંતરણ કરવાના થતા હોય છે. તો તમારે પણ આ એકમોને રૂપાંતરણ કરવા માટે ફરજિયાતપણે શીખવું પડે. ઓકે, અને એટલા માટે આપણે અહીંયાના ઉદાહરણો પણ લીધા છે વિવિધ. અને આ કોષ્ટક જે છે એ કોષ્ટક તો આવતીકાલે દરેકે વિદ્યાર્થી મિત્રોએ તૈયાર કરી જ નાખવાનું છે. અને એ તૈયાર કર્યા બાદ તમારે જે હું અહીંથી એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે આપું છું એ દરેક ઉદાહરણોને તમારે એ એકમમાંથી બીજા એકમમાં રૂપાંતરણ કરીને મને બતાવવાના રહેશે જે નેક્સ્ટ લેક્ચરમાં. તો આ કોષ્ટક દરેક વિદ્યાર્થી મિત્રો છે એ સંપૂર્ણપણે તૈયાર કરી નાખે અને આપણે જે આજના ઉદાહરણો આને અનુરૂપ હું લખી દઉં છું તમને, એ ઉદાહરણો તમારે હોમવર્કમાં મને, ઓકે, ફેરવીને દેખાડવાના, કન્વર્ટ કરીને દેવાના છે. તો આપણે જોઈએ વિવિધ આના એક્સ્ટ્રા હોમવર્કની અંદર ઉદાહરણો જે આપણે લખવાના છે. ઓકે મિત્રો, તો ઉદાહરણ જોઈએ. હું બધી જ ભૌતિક રાશિઓને અહીંયા ઉદાહરણ લખીશ. ઓકે, દાખલા તરીકે એક
ત્રીજું તો મિત્રો આ 15 એક્ઝામ્પલ આપે મને આવતીકાલે કન્વર્ટ કરીને રૂપાંતરણ કરીને દેવાના છે અને એમાં કોષ્ટક ઉપરોક્ત છે એનો ખાસ કરીને વધારે પડતો ભાર મૂકીને આપણે દેવાના રહેશે મિત્રો. ઓકે, ચાલો. તો હવે હું તમને થોડાક એક્ઝામ્પલ એવા પણ આપું છું કે જેમાં આપણે અહીંયા અત્યારે જે કન્વર્ટ કરવાનું છે એ કયા એકમમાંથી મોટા એકમમાંથી નાના એકમમાં રૂપાંતરણ કરતા શીખ્યા. હવે આપણે નાના એકમમાંથી મોટા એકમમાં રૂપાંતરણ કરવું હોય તો કેવી રીતે કરીએ એનો ખાસ હું તમને એક બે ઉદાહરણ આપું કે આપણે નાના એકમમાંથી મોટા એકમમાં રૂપાંતરણ. ઓકે, તો સૌપ્રથમ હું એક એક્ઝામ્પલ આપું કે ભાઈ 1 ગ્રામ હોય તો એને ખાલી જગ્યા કિલોગ્રામ. ખાસ સમજો મિત્રો, ગ્રામ એ કેવો એકમ છે તો કે નાનો એકમ છે, કિલોગ્રામ કેવો છે મોટો એકમ છે. તો આપણે યાદ રાખવાનું કે ભાઈ 1 કિલોગ્રામ હોય તો એના કેટલા ગ્રામ થાય તો કે 1000 ગ્રામ થાય. ઓકે, એટલે કે ટૂંકમાં કેવું હોય તો 1 કિલોગ્રામ બરાબર થાય 1000 એટલે કહેવાય એને 10 ની કેટલી ઘાત તો 1 2 ને 3 મીંડા છે એટલે અંશમાં 3 ઘાત એટલે કે 10 ની 3 ઘાત. હવે 10 ની 3 ઘાતને હું બરાબરની આ બાજુ લાવું તો આવું થાય 1/10 ની ઉપર કેટલી તો કે 3 ઘાત. ઓકે, કિલોગ્રામના કિલોગ્રામ બરાબર. અહીંયા કાંઈ ન વધે, શું વધે 1 અને આ જી ગ્રામ. તો મિત્રો 1 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થયા તો કે 1/10 ની 3 ઘાત કિલોગ્રામ. પણ આમ ન લખાય એટલે આપણે એને શું કરીએ તો કે આ છેદ છે એને અંશમાં લઈ જઈએ તો શું થાય તો કે 1/1 ગુણ્યા ધો 10 ની 3 ઘાત હોય કે 10 ઘાત હોય કે ગમે એટલી ઘાત હોય અને એ ઘાત ધન હોય તો અંશમાં જાય એટલે થઈ જાય ઘાત ઋણ. ઓકે, એટલે -3 ઘાત કિલોગ્રામ 1 ગ્રામ. તો મિત્રો 1 ગ્રામને આપણે શેમાં કન્વર્ટ કરી નાખ્યું કિલોગ્રામ. 1 ગ્રામ બરાબર કેટલા થાય તો કે 10 ની 3 ઘાત -3 ઘાત ગ્રામ. તો અહીં લખાય 1 ગુણ્યા 10 ની -3 ઘાત કિલોગ્રામ. આપણે ગ્રામમાંથી કિલોગ્રામમાંથી ગ્રામમાં ફેરવતા હતા
તો 10ની કેટલી ઘાત થતી હતી? +3 ઘાત. તો ગ્રામમાંથી કિલોગ્રામમાં ફેરવો તો કેટલી ઘાત થાય? -3 ઘાત. ઓકે, દાખલા તરીકે હું બીજું એક એક્ઝામ્પલ આપું તમને કે ભાઈ 20 ગ્રામ એને કિલોગ્રામમાં ફેરવો. તો 20 કિલોગ્રામને ગ્રામમાં ફેરવવા માટે આપણને ખબર છે કે ભાઈ 20 ગ્રામ. ઓકે, તો 20ના 20 મૂકવાના. હવે ગ્રામની જગ્યાએ આપણે કિલોગ્રામ બનાવવાનું હોય તો એને આપણે 1000 વડે શું કરવા પડે? ભાંગવા પડે. 1000 એટલે થાય 10ની -3 ઘાત. આ થઈ ગયું કિલોગ્રામ. ઓકે, તો આપણે 20 ગ્રામ બરાબર કેટલા કહેવાય? તો કે 10ની -3 ઘાત કિલોગ્રામ. ત્રીજું ઉદાહરણ, દાખલા તરીકે 50 ગ્રામ આપ્યું તમને. તો 50 ગ્રામ એટલે શું થાય? તો કે 50 ઓકે ગુણ્યા 10ની -3 ઘાત કિલોગ્રામ. 1000 વડે ભાંગવાનું. 1000 વડે ભાંગો એટલે અંશમાં જાય એટલે 10ની -3 ઘાત થશે. દાખલા તરીકે ચોથો એક્ઝામ્પલ, 70 ગ્રામ. તો આ 70 છે એને ભાંગ્યા 1000 કરવાના. ઓકે, તો આ કિલોગ્રામમાં થઈ ગયું. પણ આને આમ લખાય નહીં એટલે શું કરીએ આપણે? તો કે 70 10ની કેટલી ઘાત કહેવાય? અને 3 ઘાત કહેવાય. અંશમાં જાય તો કેવી થાય? તો -3 ઘાત થાય. તો કિલોગ્રામ. તો આપણે આ શું કર્યું છે મિત્રો? નાના એકમમાંથી મોટા એકમમાં જ્યારે રૂપાંતરણ કર્યું ત્યારે હંમેશા જે સંખ્યા હોય એના વડે ભાંગવાનું. દાખલા તરીકે હું બીજું એક ઉદાહરણ આપું તમને કે ભાઈ 10 બાઇટ. ઓકે, 10 બાઇટ બરાબર ખાલી જગ્યા મેગાબાઇટ. તો આપણે 10 બાઇટને મેગાબાઇટમાં કન્વર્ટ કરવું છે, એટલે કે નાના એકમમાંથી મોટામાં કરવું છે. તો શું કરીશું? તો કે 10 ઓકે એને ભાંગ્યા કેટલા કરવા પડે? મેગા એટલે કેટલા કહેવાય? તો કે 10ની 6 ઘાત. તો 10ની +6 ઘાત વડે ભાંગી નાખવાનું. ઓકે, પણ આમ ન લખાય એટલે શું કરે? 10 આને અંશમાં લઈ જઈએ તો કેટલા થાય? તો કે 10ની -6 ઘાત MB મેગાબાઇટ. તો આપણો જવાબ આવે 10 ગુણ્યા 10ની -6 ઘાત. તો મિત્રો આપણે આવી રીતે નાના એકમમાંથી મોટા એકમમાં પણ રૂપાંતરણ કરી શકીએ છીએ. અને વધારે તમે એક્ઝામ્પલ છે એ જોશો એટલે વધારેમાં વધારે ખ્યાલ આવશે. તો આપણે આજે એકમનું રૂપાંતરણ કરતા શીખ્યા, જેમાં પહેલું સ્ટેપ હતું ગુણકવાળું. હવેના લેક્ચરમાં આપણે જોઈશું નેક્સ્ટ ઉપગુણકોની. ઓકે, અને એમાં પણ આપણે એકમો છે એને રૂપાંતરણ કરવાના અને એ શીખવાનું. એટલે ખાસ ભાર મૂકીને અગત્યનું, જ્યાં સુધી તમે સ્ટડી કરશો, અભ્યાસ કરશો મિત્રો, ત્યાં સુધી આ વસ્તુ તમારી સાથે દરેક શાખાઓમાં સંકળાયેલી હોવાથી ખાસ કરીને આપણે ધ્યાનપૂર્વક છે આ વસ્તુ કન્વર્ટ કરવાની અથવા એકમોનું રૂપાંતરણ કરવાની છે. જો કે ચેપ્ટર 2ની અંદર ચેપ્ટર 2ની અંદર આ વસ્તુ આપણે ફરી વખત જ્યારે શીખીશું એટલે વધારે મહાવરો થાય. આજે આપણે એટલા માટે શીખવું પડે કે એક્ઝામ્પલ આપણે જે સ્વાધ્યાયના ગણીએ છીએ તો એમાં તમને ઘણી વખત ન ખબર પડે. ઓકે, કે કેવી રીતે કન્વર્ટ કરવું છે. એ એટલા માટે આપણે ખાસ કરીને આ વસ્તુ આજે ચર્ચા કરી છે વધારે.